શ્રી ગણેશાય નમઃ. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય અંબે. તો મિત્રો, પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે અક્ષય તૃતીયા, જેને અખાત્રીજ પણ કહેવાય છે, તેની વ્રત, કથા, પૂજા અને મહિમા સાંભળીશું. અક્ષય તૃતીયા વૈશાખ સુદ ત્રીજના દિવસે આવે છે, જેને અખાત્રીજ પણ કહેવાય છે. અક્ષય એટલે જેનો ક્ષય થતો નથી અને અકૂટ રહે છે, તેને અક્ષય કહેવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર આ તિથિનો ખૂબ જ વિશેષ મહિમા છે. આ દિવસે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામનો જન્મ થયો હતો. તેમણે રાજાઓના ભારથી ત્રાસેલી પૃથ્વીને 21 વાર નક્ષત્રિય કરી હતી અને ધર્મની સ્થાપના કરી હતી. માટે આ દિવસે ભગવાન પરશુરામની જન્મકથા સાંભળવાનો કે વાંચવાનો વિશેષ મહિમા છે. અખાત્રીજના દિવસે વેદવ્યાસજીએ ભગવાન ગણેશજી સમક્ષ મહાભારતની કથાનું વર્ણન કરવાનું શરૂ કર્યું હતું. રાજા ભગીરથે પણ પોતાના પૂર્વજોના મોક્ષ માટે માતા ગંગાની તપસ્યા કરી અને તેમને પૃથ્વી પર લાવવા માટે આહ્વાન કર્યું હતું. વળી આ દિવસે સુદામા પોતાના 12 સખા શ્રી કૃષ્ણને મળવા દ્વારિકા જાય છે. આજના દિવસે ભગવાન શિવજીએ કુબેરજીને સ્વર્ગના ખજાનચી બનાવ્યા હતા. આથી આજના દિવસે સોનું ચાંદી ખરીદવાનો વિશેષ મહિમા છે. આમ કરવાથી કુબેરજી પ્રસન્ન રહે છે અને માતા લક્ષ્મીજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. પાંડવોના વનવાસ દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવોને અક્ષય પાત્ર અર્પણ કર્યું હતું. આનાથી અતિથિનું મૂલ્ય સમજાય છે અને અન્ન ક્યારેય ખૂટતું નથી. આ દિવસે 4 ધામના કપાટ ખુલે છે અને યાત્રા શરૂ થાય છે. જૈન ધર્મના આદિનાથે કઠિન તપસ્યા બાદ આજના દિવસે પારણા કર્યા હતા. અખાત્રીજ એટલે વનજોયું મુહૂર્ત. આ દિવસે કોઈ પણ શુભ કાર્ય કરવા માટે મુહૂર્ત જોવું પડતું નથી. આ દિવસે સત્કર્મ કે દાન કરવામાં આવે તેનું ફળ અક્ષય રહે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની પૂજા કરવાનો વિશેષ મહિમા છે. માન્યતા અનુસાર આ દિવસે બપોરના સમયે પિતૃ તર્પણ અને પિંડદાન કરવું જોઈએ. તેમજ દાન પુણ્ય કરવાથી પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ દિવસે ગંગા સ્નાન કરવાથી તેમજ શ્રી હરિ, વિષ્ણુ અને લક્ષ્મીજીની એકસાથે પૂજા કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા સુવર્ણ ખરીદવાનો વિશેષ મહિમા છે. આ દિવસે કોદાળી અને હળથી ખેતર ખેડીને બીજની વાવણી કરવામાં આવે છે, જે 1000 ગણા થઈને પરત આવે છે. હવે સાંભળીશું કથા. એક ગામમાં ઉત્તમ શેઠ નામે એક વાન્યો પત્ની તથા બાળકો સાથે રહેતો હતો. તે પૈસે ટકે ખૂબ સુખી હતો. સ્વભાવે તે ખૂબ દયાળુ અને ભાવિક હતો. તેના આંગણે આવેલા સાધુ સંતો ક્યારેય નિરાશ થઈને પાછા ફરતા ન હતા. જો કોઈ સાધુ સંતો ન આવે તો વાન્યો ખુદ જાતે શોધવા નીકળી પડતો અને તેમને બોલાવીને જમાડતો હતો. ઉત્તમ શેઠ રોજ સવાર પડે સાધુ સંતોની આગતા સ્વાગતા કરતો, તેમની પાસેથી કથા વાર્તા સાંભળતો અને ગાય કૂતરાને જમાડીને પોતે જમતો. આ તેનો નિત્યક્રમ હતો. એક દિવસ ગામમાં એક કથાકાર બ્રાહ્મણ આવ્યા. તેમને અક્ષય તૃતીયા વ્રતનો મહિમા સમજાવતા કહ્યું, વૈશાખ સુદ ત્રીજનો દિવસ તે અક્ષય તૃતીયા દિવસ છે. તેને અખાત્રીજ પણ કહેવાય છે. આ દિવસે ગંગા સ્નાન કરી વિધિપૂર્વક પિતૃ તર્પણ કરી ગડા વગેરેનું દાન કરે તો તેના પર ભગવાન પ્રસન્ન થાય છે. આ દિવસે હોમ, હવન, જપ, તપ, દાન કરવામાં આવે તો તેમના પાપો નાશ થાય છે અને તેનું ધન, ધાન્ય, આયુષ્ય અક્ષય એટલે કે અખૂટ બને છે. ઉત્તમ શેઠે આ સાંભળી આ વ્રત કરવાનો સંકલ્પ કર્યો. જ્યારે વૈશાખ સુદ ત્રીજનો દિવસ આવ્યો ત્યારે તેને વ્રત કર્યું. તે ગંગા કિનારે જઈ સ્નાન કરી ઘરે આવ્યો અને સાધુ સંતોને બોલાવી જમાડી ગળામાં સોના મહોરો ભરીને દાન કર્યું. બ્રાહ્મણોને પણ દાન દક્ષિણા આપી. તેની પત્નીને આ બધું ગમતું ન હતું. તે પોતાના પતિને દાન કરતા રોકતી હતી, કકળાટ કરતી હતી. આથી વાન્યાને ખૂબ જ દુઃખ થયું. તેને તેની પત્નીને સમજાવી અને શાંત કરી. ત્યાર પછી તે ભગવાન વિષ્ણુની પૂજા કરી જમવા બેઠો. ભોજનમાં જવના લોટમાંથી બનેલી વાનગીઓ તેને ખાધી. આમ તેને એકટાણું કરી આખો દિવસ ધર્મ ધ્યાનમાં પસાર કર્યો. આ રીતે ઘણા વર્ષો સુધી ઉત્તમ શેઠે અખાત્રીજનું વ્રત કર્યું, દાન દક્ષિણા આપી. આથી તેનું ધન વધતું જ ગયું. દાન પુણ્ય કરવાથી તે હંમેશા વધે છે, ક્યારેય ખૂટતું નથી. આ જન્મમાં ઉત્તમ શેઠે આચરેલા અક્ષય તૃતીયા વ્રતના પ્રભાવે
તે બીજા જન્મમાં અમરાવતી નગરીમાં એક ક્ષત્રિય રાજાને ત્યાં જન્મ્યો અને મોટો થતાં રાજગાદી પર બેઠો. તે રાજા થયો ત્યારે પણ તેનો દાન કરવાનો પ્રવાહ વધતો ગયો. ધર્મ કાર્ય થતું રહ્યું. આથી તેના ધનના ભંડાર અખૂટ રહ્યા. તેની આ ધર્મપ્રિયતાથી તેની ચારેય બાજુ વાહ વાહ થવા લાગી. તે દેવ તરીકે પૂંજાવા લાગ્યો. આ અક્ષય તૃતીયા વ્રતનો આવો પ્રભાવ છે. જે કોઈ આ અક્ષય તૃતીયાનું વ્રત કરશે, તેની કથા વાંચશે કે સાંભળશે, તેના પર પ્રભુની કૃપા ઉતરશે અને તેના ઘરમાં ધન ધાન્યના ભંડાર અખૂટ રહેશે. બોલો શ્રી લક્ષ્મીનારાયણ દેવ કી જય. તો મિત્રો, તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો. સૌને મારા જય શ્રી કૃષ્ણ.